નમસ્તે, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. નંદિની ઓઝા અને હું દીપલ જે ગુજરાતમાં મેડિકલ કોલેજોમાં GMERS હેઠળ આવતી 13 મેડિકલ કોલેજોમાં જે તોતિંગ ફી વધારો કરવામાં આવ્યો છે તેની અમે ઝુંબેશ ઉપાડી છે. કારણ કે અમે માનીએ છીએ કે ભાઈ ગુજરાત સરકાર સાહેબશ્રી, તમે જે પૈસાદાર વિદ્યાર્થીઓ હોય, જે નોન રેસિડેન્ટ ઇન્ડિયન હોય, એની પાસે તમે 100% ફી વધારો લો, પણ જે મેરિટથી, જે કોઈ ગરીબ દલિતના, ગરીબ ખેડૂતના, કોઈ સૌરાષ્ટ્રમાં, કોઈ ઉત્તર ગુજરાતમાં રહેતા ગરીબ પટેલ, બ્રાહ્મણ, વાણિયાના સંતાનો જે મેરિટથી, એકાગ્રતાથી વર્ષો સુધી ભણે છે, પરીક્ષા આપે છે, મેરિટમાં એમના માર્ક આવે છે, એમના પર તમે 66% ફી વધારો કરો. આ તદ્દન ગેરવ્યાજબી છે અને આ તદ્દન એન્ટી પબ્લિક પગલું છે ગુજરાત સરકારનું. અને આજે આપની સાથે છે વિનોદભાઈ પરમાર, જે એક પિતા પણ છે, જે એક સામાજિક કાર્યકર છે અને જે પોતે પણ માને છે કે આ ફી વધારો તે બિલકુલ તદ્દન ગેરવ્યાજબી છે. વિનોદભાઈ, આજે ફી વધારો કરવામાં આવ્યો છે કે અત્યારે ગુજરાતમાં MBBS ડોક્ટર બનવું હોય તો એ કોઈ ફોરેન દેશમાં, કોઈ બહારના દેશમાં ડોક્ટર બનવું હોય એના કરતા ડબલ મોંઘું થઈ ગયું છે. ભાજપનું જ શાસન મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં ચાલે છે, જ્યાં આખા MBBS એટલે કે 4.5-5 વર્ષના કોર્સની જે ફી હોય છે તે ગુજરાતની 1 વર્ષની ફી છે આ નવા વધારાથી. આપનું શું કહેવું છે? અગાઉ પણ આ વિષયમાં બહુ જ ચર્ચા કરી ચૂક્યા છીએ, આવેદન પણ આપી ચૂક્યા છીએ. આરોગ્ય મંત્રી સાહેબના ત્યાં ઓફિસમાં જઈને અમે કલાકના 2 કલાકના વેઇટિંગ કર્યા પછી ત્યાં આવેદન આપવા ગયા તો સાહેબે ફક્ત ને ફક્ત 5 મિનિટનો સમય અમને આપ્યો છે. 3 પેજ ભરેલું આવેદન હતું. મેં એમને કહ્યું કે સર, હું સમજાવું શું છે કે ના, તમે આટલું બધું લખીને આપ્યું છે, બરાબર. મને ખબર છે એમની પાસે વાંચવાનો સમય નહીં હોય. મને એ પણ ખબર છે કે એ મારું જે આવેદન છે પસ્તીમાં ગયું હશે. અમે જે આવેદન આપીએ છીએ કે જેના માટે અમે વાત કરીએ છીએ, ખાલી ને ખાલી ગરીબ, મધ્યમવર્ગીય, એમ કહેવાય કે જે પીછડા છે, પીછડા મતલબ બહુ ખરાબ પરિસ્થિતિમાંથી આવે છે ને એમને મેડિકલની જરૂર છે, દવાની જરૂરિયાત છે, એવા વ્યક્તિઓ માટે ને એવા સમાજ માટે અમે લડીએ છીએ. અત્યારે ફી વધારાનો જે મુદ્દો છે એ હાથે કરીને આપણે સૂળ ઊભું કર્યા જેવી વાત થઈ છે. ઘણી વખત એવું બનતું હોય છે કે ગરીબ ઘરનો વિદ્યાર્થી છે, ભણવામાં હોશિયાર છે, ભણી ગણીને મેરિટમાં આવી પણ ગયો મેડિકલમાં, પણ ફીની ઝુંબેશ, ફી વધારો જે અત્યારે કર્યો છે એના કારણે એનો વાલી, એના પિતાજી કે માતાજી જે બી એનું સર્વાઈવ કરતું, મતલબ ફેમિલી સર્વાઈવ કરતા હશે, એ ફી ભરવાના માટે અસમર્થ છે. ત્યાં શું થશે? એ વિદ્યાર્થીના ફાધર કે જે વાલી છે એ ડિપ્રેશનમાં જશે. કારણ કે એવું વિચારશે કે મારો છોકરો ભણવામાં આટલો હોશિયાર છે પરંતુ આ ફી વધારો હું સહન કરી શકું એવું નથી, બરાબર. પાછી હવે સેમેસ્ટર સિસ્ટમ ચાલે છે એટલે સેમેસ્ટર પ્રમાણે ફી હશે. તમે સમજો કે ખાલી હું એ જ કહું છું, સેમેસ્ટર પ્રમાણે ફી હશે, બરાબર છે. અને એની ઉપર બીજા બધા જે ખર્ચા હોય છે, કારણ કે અત્યારે હાલ સામાન્ય શાળામાં જાઓ ને તો એવું જ છે. એજ્યુકેશન સિસ્ટમની વાત કરું તો ફીસ ભરી દીધી, બરાબર, ટ્યુશન ફી અલગ, મતલબ એના માટે તમારે અલગથી ટ્યુશન અપાવવું પડશે. તમારા પાલ્યાને સારો ભણાવવો હોય તો ડ્રેસના અમુક ફિક્સ હોય ત્યાં ડ્રેસ લેવા જવાનું, ફિક્સ હોય ત્યાં ચોપડા લેવા જવાનું. આ સિસ્ટમ છે. આ સિસ્ટમથી મને નથી લાગતું સરકાર જાણે, પણ સરકાર કંઈક કરવા માગતી નથી. આ ફી વધારાનો મુદ્દો અમે ઉપાડ્યો, અમે જઈને આવેદન આપ્યું છે તો સાહેબે એવું કહ્યું, આમ આદમી પાર્ટી તરફથી મેં આવેદન આપેલું છે, હોસ્પિટલ કેર કમિટી પ્રેસિડેન્ટ તરીકે અમે ટીમ લઈને આવેદન આપ્યું. સાહેબનું કહેવું, બીજા જ દિવસે ન્યૂઝપેપરમાં એવું નિવેદન મુદ્દે અમે FRCમાં આવતા વર્ષે જઈશું. એટલે આ વર્ષનું શું? મારો ક્વેશ્ચન એ જ છે કે આ વર્ષનું શું? આમને ખબર જ છે, આ સરકારને ખબર છે કે આ લોકોને જે આદત પડશે ને આદત કન્ટિન્યુ રહેશે. કોને? પબ્લિકને. એટલે પબ્લિકને મૂર્ખ બનાવવાની જ સ્કીમ છે બધી. અત્યારે હાલ તમે એમ કહી દીધું કે ઓકે ચલો ભાવ જે બી કોઈ બી વસ્તુમાં ભાવ વધારવાનો મુદ્દો લઈ લો, મોંઘવારી કેટલી ચરમસીમાએ છે.
જે ઘર ચલાવતું હશે ને મેડમ એને બધી ખબર હશે, આપને ખબર જ હશે બરાબર. ડુંગળીનો ભાવ શું, પહેલાં શું ભાવે હતી. હું કોઈ સરકારનો પક્ષ કે એની વાત નથી કરતો, સરકારનો કોઈ પક્ષ ખેંચીને વાત નથી, એક સામાન્ય એક સિનારીઓ છે કે અત્યારે હાલમાં ઘર ચલાવવું કેટલું મુશ્કેલ છે. તો વિનોદભાઈ, અત્યારે આ જે ફી વધારો છે એ ટોટલી ગેરવ્યાજબી છે, બરાબર, પણ ઘણા લોકોનું એવું માનવું છે કે ફી વધારો છે તો વાંધો ન હોવો જોઈએ કારણ કે એજ્યુકેશન લોન મળી જતી હોય છે. એજ્યુકેશન લોન મળતી હોય છે, સામે એજ્યુકેશન લોનમાં વ્યાજ નથી, વગર વ્યાજની લોન નથી મળતી. અને એજ્યુકેશન લોન લેવા માટે બી ઘણા એવા પેરામીટર્સ હોય છે. એમણે જો એક વસ્તુ આપણે ઇન્ડિયામાં એક સિબિલની સિસ્ટમ ચાલે છે. સિબિલ સ્કોર લો છે તો લોન નહીં મળે, સિબિલ સ્કોર હાઈ હશે તો જ તમને લોન મળશે. કહેવાનો મતલબ શું છે કે હાઈ સિબિલ સ્કોર એટલે રેગ્યુલર પેમેન્ટ કરતો હશે, જે બી લોન લીધી એનો સિબિલ સ્કોર હાઈ હશે. પણ જે પેલો લો વાળો કેમ લો હશે? કારણ કે એ રેગ્યુલર પે નહીં, કારણ કે એની કન્ડિશન ખરાબ હશે. તો માન લો કે 10 તારીખનો હપ્તો ચૂક્યો તો 15 તારીખે, કાં તો પેલા રિકવરી વાળા છે એમને 15 તારીખે 20 તારીખે કેશમાં આપે તો એનો સિબિલ સ્કોર લો થવાનો છે. કહેવાનો મતલબ શું છે મારો, કે જે લોકો ધનાડે છે એ લોકોને પોસાય છે બધું, કારણ કે એ લોન પણ એમને જ પોસાશે. હા, લોન પણ પોસાય. કારણ કે આ ફી વધારો છે ને, મેડિકલ ક્ષેત્ર ફી વધારો છે ને, લોકો ધંધાની રીતે જુએ છે કે આજે ડોક્ટર થઈને બહાર આવશે તો કાલે પ્રાઇવેટ હોસ્પિટલ કરશે, એટલે તમારે મારા ખીચા ખંખેરવાનો જ છે. પણ ડોક્ટર છે એમાં લોકોને ભગવાનનો ભાસ થાય, અને મેડિકલ એ ખાલી પૈસા કમાવાનું, તે ડોક્ટર બનવું એ ખાલી પૈસા કમાવાનું જ એક યંત્ર નથી. ડોક્ટર એમાં એક સમાજ સેવાનો પણ ભાવ હોય. પણ જ્યારે આટલો ધરખમ ફી વધારો થાય, અને આ ગરીબ જ નહીં, કોઈ મધ્યમ વર્ગના વ્યક્તિ પણ આટલો ફી વધારો છે, તેના જો 2 સંતાનો હોય કે 1 સંતાન હોય, અને કોઈ પણ, એટલે તમારે મહિને લાખ રૂપિયા તમારો પગાર હોય તો પણ આ ફી વધારો તમને, જો 2 સંતાન હોય અને મા બાપ હોય તો કોઈ પણ મધ્યમ વર્ગી પરિવારને પણ આ ફી વધારો પોસાય નહીં. નંદિની, અહીંયા હું એ પૂછવા માંગીશ કે તમે ક્યાં ભણ્યા છો, તમે કેટલી ફી ભરતા હતા? હું બરોડામાં ભણી છું, અને બહુ જ નોમિનલ ફી હતી અમારે. અને ઇવન MS યુનિવર્સિટીમાં જ્યારે ભણી હું, ત્યારે ગર્લ્સ માટે એજ્યુકેશન ફ્રી હતું, અને માંડ 200-300 રૂપિયાની ફી હોતી હતી. અને આ તમે પોસ્ટ ગ્રેજ્યુએશનની વાત, બરાબર? વિનોદભાઈ, આપ ક્યાં ભણ્યા છો? હું ગ્રેજ્યુએટ થયેલો છું, હું HK કોલેજમાં હતો. અને તમે કેટલી ફી ભરતા? મેડમ, અમારા વખતે ફીસમાં એવું હતું, હું તમને કહું ને, જવા આવવા માટે બી બસ હતી અમારી પાસે. અમે AMTS નો પાસ કઢાવતા હતા, બસમાં જતા આવતા હતા, અને 200 થી 500 રૂપિયાની અંદર અમારું વર્ષ લગભગ નીકળી જતું હતું. જે ચોપડાના ખર્ચા જે થતા હતા એ અલગ હતા. એ માટે અમે અમદાવાદની વાત કરતો, રીચી રોડ પર આપણે ફર્નાન્ડિસ બ્રિજમાંથી પુલ નીચેથી ત્યાંથી ચોપડી લેતા હતા, ત્યાંથી ચોપડાઓ લેતા હતા. અને એમાંય કન્સેશન લઈએ. પછી ગયા વર્ષની જો કોઈ વાપરે યુઝ કરેલી બુક્સ હોય, જે બી રિયાલિટી છે એ બતાવું છું તમને, હું રિયાલિટી બતાવું છું. એ પરિસ્થિતિમાંથી આપણે નીકળેલા છીએ. અત્યારે હાલમાં આપણે સમજીએ કે ચલો થોડું સ્ટાન્ડર્ડ ઊંચું ગયું છે બધાનું, બરાબર, પણ હું એ પ્રશ્ન કરવા માંગુ છું કે તમે આવક કેટલી આપો છો, સામે તમે જાવક કેટલી કરાવો. એટલે જે ફી વધારો હોય તે ઇન્ફ્લેશન રેટ, મોંઘવારી પ્રમાણે વધવો જોઈએ, અને તમે મોંઘવારી તો વધારો જ છો, પણ 66% ફી વધારો જે મધ્યમ વર્ગી કે જે મેરિટની કેટેગરીમાં આવતા હોય, જનરલ કેટેગરી, ખાલી મેરિટ, એટલે જો હું એક એવી વ્યક્તિ હોઉં કે મારા બાળકો કે વિનોદભાઈના બાળકો કે નંદિનીના બાળકો, એ લોકોને 90% માર્ક આવે અને પરીક્ષા ક્લિયર કરીને ડોક્ટર બનવું છે, પણ આપણી પાસે ફીના પૈસા ના હોય તો આપણે આપણા સંતાનોને ડોક્ટર નહીં બનાવી શકીએ. બીજું તમને કહું બેન, આ વિષયમાં જો વાત કરીશ, તમે પરીક્ષાની વાત કરો છો ને, તો કેટલી પરીક્ષા સફળ થાય છે. નીટના જ હમણાં પેપર લીકના કૌભાંડ જોયા તમે, બરાબર છે. હું એમ પૂછવા માંગુ છું કે આ બધી જે ટેટ, ટાટ, નીટ, આ બધી એક્ઝામ જે લેવાય છે તમારા અનુસ્નાતક થયા પછી, કે જે બી તમારું કેલિબર છે એ પછી જે લેવાય છે, એ શું યોગ્ય છે? કારણ કે જો પહેલાંના જમાનામાં MBBS થતા હતા ને, એ 12મા પછી સાયન્સ મતલબ સાયન્સના સ્ટુડન્ટ MBBS કરતા હતા, બરાબર છે. તો શું એ ડૉક્ટર પાવરદાર નથી, વ્યવસ્થિત નથી? તો આ તમે વધારાનું ટેટ, આ બધું નીટ ને આ બધું શું છે? કારણ કે કમાવાના ધંધા જે આ પેપર લીક કૌભાંડો જે થાય છે એ ખાલી ને ખાલી આ સરકારમાં જ થાય છે, બરાબર છે. આ બધા નવા નિયમો બી આ સરકાર લાવે છે, કમાણીના જ નિયમો કહેવાય, હું મારી દ્રષ્ટિએ માનું તો. કારણ કે આમાં શું છે, બધી એક્ઝામમાં ફીસ લાગે જ છે. ફી તમે ભરો,
કરોડો રૂપિયામાં ફી આવતી હોય છે. આ જે ફી વધારો જે કર્યો છે એમાં એક બાજુ તમે જોવા જાઓ તો આ જે બી ખાનગીકરણ જે થઈ રહ્યું છે એ ખાનગીકરણનો એક ભાગ જ થવા જઈ રહ્યો છે. જો તમે અત્યારે વિરોધ નહીં કરો તો ભવિષ્યમાં બી તમે વિરોધના હકદાર નથી. હું સામાન્ય પબ્લિકની વાત કરું છું, હું પાર્ટીના સ્ટેટ પ્રેસિડેન્ટ તરીકે વાત નથી કરતો, એક સામાન્ય પબ્લિક તરીકે વાત કરું છું. બીજું તમને મેડિકલ ક્ષેત્રની વાત કરું, કદાચ અજાણ્યા હશે બધા, હું આ તમારી વાઇબ્સ ઓફ ઇન્ડિયા ચેનલના થ્રુ એક મેસેજ આપવા માગું છું. સરકારી હોસ્પિટલમાં કે સરકારી કોઈ પણ અત્યારે ભરતી છે એ બધી કોન્ટ્રાક્ચ્યુઅલ છે. નર્સમાં કે કોન્ટ્રાક્ટમાં, ડૉક્ટર, ઇવન ડૉક્ટર તમે આટલો ખર્ચો કરીને બી ડૉક્ટર બન્યો છે ને તમારો પાલ્ય, તો એ કોન્ટ્રાક્ટમાં જ કામ કરશે. આ કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાવ્યું કોણ અને શું કરવા? ગવર્મેન્ટ આપણા પબ્લિકના ટેક્સના રૂપિયે બધું નિયમન કરે છે, તો ભાઈ કોન્ટ્રાક્ટ સિસ્ટમ કેમ? જે વર્ક મતલબ જે વોર્ડ બોયઝ કે જે બી આયા બેનમાં કામ કરતા હોય એ બિચારા એક એજન્સી પર્ટિક્યુલર એમની જે માનીતી એજન્સી હોય એજન્સીને જ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. સિવિલ હોસ્પિટલમાં જઈને જોઈ આવો તમે તો બધા જે બી કર્મીઓ છે બધા કોન્ટ્રાક્ટમાં છે. એ લોકોની પગારની તારીખ પણ ફિક્સ નથી હોતી, બરાબર. નર્સ પણ કોન્ટ્રાક્ટમાં, ડૉક્ટર પણ કોન્ટ્રાક્ટમાં. તમે આટલી મોટી ફીસ લો છો, ફીસ લઈને તમે ડૉક્ટર બનાવ્યો છે, ડૉક્ટર બનેલો છોકરો કોન્ટ્રાક્ટમાં કામ કરશે? કોન્ટ્રાક્ચ્યુઅલ જ હોય છે. અને બીજું તમને કહું, પીએચસી સેન્ટર્સ જે ચાલે છે એમાં પણ જો ઓપરેશન હોય કે કંઈ હોય ને, મતલબ ફેમિલી પ્લાનિંગના જે પ્રોગ્રામિંગ ચાલતા હોય છે લેડીઝ માટેના, તો એમાં કોન્ટ્રાક્ચ્યુઅલ ડૉક્ટરો બોલાવે છે એ લોકો. તમારી પાસે ડૉક્ટર પૂરતા નથી. કોન્ટ્રાક્ચ્યુઅલ ડૉક્ટરમાં બી કોન્ટ્રાક્ચ્યુઅલ ડૉક્ટર ટ્રેનિંગમાં હોય ને તો એમના કોઈ બી માનીતાને બીજાને પ્રાઇવેટમાં મોકલી દેશે. હમણાં જ એક કિસ્સો બન્યો હતો, બરાબર છે. એટલે ટૂંકમાં ક્યાં મતલબ શું છે કે ક્યાંક ને ક્યાંક સિસ્ટમ જ ખરાબ છે, તો તમે બીજી શું અપેક્ષા રાખવાના? આ ફી વધારા પર પાછા આવીએ, ગવર્મેન્ટનું એવું કેવું છે કે ટીચર્સના પગાર હોય એમાં વધારો થતો હોય છે, બીજા ખર્ચાઓમાં વધારો થતો હોય છે, એટલે એ હિસાબે તો આ ફી વધારો વ્યાજબી છે. સરકારમાં જે પણ લોકો બેઠા છે, બરાબર, એ બધા પૈસાવાળા વ્યક્તિ છે, ધનાઢ્ય છે, બરાબર. એટલે એ લોકોને ફી વધારો દેખાશે જ નહીં, નજરે જ નથી લેતો. આ એક છે ને આ સરકાર છે ને પબ્લિકને વિમુખ, આ બધા મુદ્દાથી વિમુખ કરવાના બધા પ્રયત્નો કરી રહી છે. પણ ખરેખરમાં જોવા જાઓ ને તો આ સરકારની જોડે કદાચ જો એવો સમય હોય ને કે ભાઈ જે વ્યક્તિ સવારે શું ખાધું સાંજે શું ખાશે એનો પ્રશ્ન લઈને બેઠો છો, પણ એના ઘરમાં એનો પાલ્ય કે એની પુત્રી હોશિયાર છે, ડૉક્ટર બને એમ છે, બરાબર, તો તમે એના માટે શું કરશો? ફી વધારાનો મુદ્દો તમારી પાસે છે. હા, તમે પાછા એવું કહેશો કે SC ST ને વર્ગ વ્યવસ્થાની વાત છે. હું વર્ગ વ્યવસ્થાની વાત કરતો જ નથી, હું સામાન્ય પબ્લિકને, ભારતીય નાગરિકની વાત કરું છું. ગુજરાત સિવાય ફી હાઈક ક્યાંય નથી. બીજા રાજ્યમાં કેમ નથી? મેડિકલ અને ભાજપ શાસિત જ છે, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, અને અહીંયા નીચે ત્યાં આ 5 સાથે વર્ષનું એજ્યુકેશન થઈ જાય ને અહીંયા 1 વર્ષનું થાય. પર્ટિક્યુલર હું વાત કરું તો ઇલેક્શનના મુદ્દાની અંદર, ઇલેક્શન વખતે જ ભાજપ શાસિત લોકો અને ભાજપના જે માણસો એવા વાયદા કરે છે કે તમને સાંભળીને અચંબો કે હા ભાજપને જ લાવો, ભાજપ આવ્યા પછી કમર તોડ મોંઘવારી છે, એ ફાઇનલ છે. પેટ્રોલના ભાવ જો કોઈ બી વસ્તુમાં મોંઘવારી વધારે એટલે ખાલી પેટ્રોલનો ભાવ વધારો એટલે બધામાં વધારો થઈ જાય, કારણ કે મેન જે બી ચાલતું બધું ટ્રાન્સપોર્ટેશન પર ચાલતું હોય છે. બીજી વાત કરું, સાહેબે એવું કહ્યું હતું, આપણા માનનીય પીએમ સાહેબે, કે સરકારી કોલેજીસ અને પ્રાઇવેટ કોલેજીસના જે દર, મતલબ જે આ ફીનો જે દર છે અમે એક કરીશું, 50% ઘટાડવાની વાત. એક કરીશું એટલે એક થઈ જ ગયા. પ્રાઇવેટ કોલેજીસ અને આ એક જ કર્યા છે. એ એમના વાયદામાં ખોટા નથી, એ એમના વાયદામાં ખોટા નથી. નીચે કરવા એના બદલે ઊંચા થાય. શું છે મેડમ કે આમાં શું હોય છે કે પબ્લિક સામે પ્રશ્નો કેવા આવે છે, નરોવા કુંજરવા જેવું. સાહેબ ખોટું નથી બોલતા, પણ નરોવા કુંજરવાનો ક્વેશ્ચન માર્ક મૂકી દે છે. આ સાથે અહીંયા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ટ્વીટ આપ અહીંયા જોઈ શકો છો, જેમાં નરેન્દ્રભાઈ જે આપણા ગુજરાતના જ છે તેમણે આપણને પ્રોમિસ આપેલું કે 2022 અને 23માં જે આ GMERS અને પ્રાઇવેટ મેડિકલ કોલેજો છે જે ભારત દેશમાં, તેમાંની 50%ની સીટોમાં જે ફી હશે તે સરકારી મેડિકલ કોલેજ પ્રમાણે હશે. આ તો વાત 2 વર્ષ થઈ ગયા, બરાબર. અત્યારે સરકારી કોલેજમાં 1 વર્ષની ફી છે 25,000 રૂપિયા જી, અને
આ GMERS જે સેમી ગવર્મેન્ટ કહી શકાય એ 5.5 લાખ રૂપિયા થઈ ગઈ હવે. અને પ્રાઇવેટ કોલેજો તો શું ચાર્જ કરતી હશે આપણને ખબર નથી કે બીજા કયા ટ્યુશનના નામે ને બિલ્ડિંગ ફંડ ને આ ડોનેશન ને ચોપડાઓ માટે ને અહીંયાથી જ તમે આ ખરીદો, આ જ ઇક્વિપમેન્ટ લો. મારો કહેવા મતલબ શું છે બેન કે આ જે ફી વધારો થયો છે એફઆરસીને પૂછ્યા વગર થયો નહીં હોય. જેમ કે ઇન્સ્યોરન્સ કંપનીમાં કોઈ નવો પ્લાન લોન્ચ કરવો કે કંઈ બી હોય તેના માટે IRDA ઈડા એ હોય છે, તો ફી અને નિયમન ઉપર એફઆરસી છે. તો એફઆરસીને અજાણ હશે આ ફી વધારો? કયા અધિકારી કોના ઇશારા પર ફી વધારો કર્યો છે? ગઈકાલના કે પરમ દિવસના ન્યૂઝપેપરમાં સાહેબ ઋષિકેશ પટેલ સાહેબનું નિવેદન એવું હતું કે આ ફી વધારાના મુદ્દે અમે આવતા વર્ષે એફઆરસીમાં જઈશું. તો મારો પ્રશ્ન પહેલા જવું જોઈતું હતું અને પહેલાથી જ એફઆરસીને એવું નોલેજ હોવું જોઈએ એફઆરસીમાં જે બી બેઠા છે એ લોકોએ, કાં તો સાહેબે એફઆરસીને પૂછ્યા વગર ફી વધારો કર્યો. મારો ક્વેશ્ચન એ છે એફઆરસીમાં તમે જશો મતલબ એ જ થયો કે એફઆરસીમાં તમે ગયા વગર ફી વધારો, એટલે ટૂંકમાં આ ગવર્મેન્ટ મનમાની કરવામાં એક નંબર છે. કોઈ બી વસ્તુમાં મનમાની. બીજો પ્રશ્ન મારો એ છે કે વિનોદભાઈ, આપને એ પૂછવું છે કે ABVP પણ આ ભાવ ફી વધારો જે થયો છે એમાં ઝંપલાવ્યું છે વિરોધ કરવા. તમારું શું કેવું છે એના અંગે? બહુ સારું કહેવાય. એનું કારણ તમને કહું કે પર્ટિક્યુલર BJP જોડે જ એસોસિએટેડ હોવા છતાંય તે એટલે ABVP ને આપણે કોંગ્રેચ્યુલેટ કરવું જોઈએ કે આ સાચે મધ્યમ વર્ગ અને આ વિદ્યાર્થીઓનો જ પ્રશ્ન છે. એટલે ભાજપની તે યુવા વિદ્યાર્થીની શાખા છે અને આ પ્રશ્ન ઉઠાવે તેની માટે ABVP ને અભિનંદન આપવા જ પડે. હું હમણાંની વાત કરું રિસન્ટલી તો ઘણા એવા સ્ટુડન્ટ છે જે કોંગ્રેસમાં જોડાયા છે. એમનું કહેવું એવું હતું કે રાહુલ ગાંધીજીની વિચારધારાથી પ્રેરિત થઈને આવ્યા છે. રાહુલ ગાંધી જોડવાનું કામ કરે છે. પેપરમાં બી હેડલાઇન પણ આવેલું છે કે રાહુલ ગાંધીજી છે જોડવાનું કામ કરે છે. એમની વિચારધારાથી પ્રેરિત થઈને અમે જોડાયા છીએ. વિદ્યાર્થી પાંખમાં જે અલગ અલગ પોલિટિકલ પાર્ટીના જે ચાલતા હોય છે બરાબર છે એ પ્રમાણે ABVP વાળા જો આ મુદ્દો ઉઠાવ્યો હોય તો ખરેખર સરાહનીય છે બરાબર. કારણ કે એ સમજી શક્યા કે ભાઈ આ ભલે ભાજપનું શાસન છે, એ ભાજપની જ એક પાંખ છે, પણ એ લોકોને એટલી ખબર પડી કે ભાઈ આમાં હોશિયાર વિદ્યાર્થી છે જે આ ફી વધારાના કારણે આગળ નહીં આવી શકે. એના કારણે મુદ્દો હું તો કહું દરેક જે બી વિદ્યાર્થીઓની સંસ્થા ચાલતી હોય છે એ બધા આનો વિરોધ કરવો જ જોઈએ. અહીંયા આપણે ઉલ્લેખ કરવો પડશે કે આ ઝુંબેશમાં જે GMERS ગુજરાતની મેડિકલ કોલેજમાં જે તોતિંગ ફી વધારો થયો છે તેની સામે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને હવે ભાજપની જ તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે પણ ઝંપલાવ્યું છે. એટલે આ મામલો છે કેટલો સિરિયસ છે. અને આ મધ્યમ વર્ગને, ચલો હું માનું કે ગુજરાતમાં કોઈ ગરીબ નથી, આપણને સરકાર એમ કહે છે ગુજરાત બહુ વાઇબ્રન્ટ છે, ગુજરાત બહુ વિકસિત છે, આપણે માનીએ કોઈ ગરીબ નથી, પણ આ મધ્યમ વર્ગનો સવાલ છે. 5.5 લાખ રૂપિયા ફી વર્ષની એ ના પોસાઈ શકે. એ કોઈ આપણે જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં કોઈ ખેડૂતનો દીકરો હોય, કોઈ કચ્છમાં દલિતનો દીકરો હોય કે કોઈ સૌરાષ્ટ્રમાં બ્રાહ્મણની દીકરી હોય, તેને પણ તેના સંતાનો માટે આ ફી વધારો મધ્યમ વર્ગને પોસાઈ ના શકે. એબ્સોલ્યુટલી. અને મધ્યમ વર્ગ એકલો જ નહીં, હાયર મિડલ ક્લાસ જે કહેવાય ને એને પણ ના પોસાય. જો કદાચ જેને બી પોસાતો હશે ને, કદાચ આ ડૉક્ટરને એમ કહેવાય કે ભગવાનનું રૂપ છે, કદાચ જેને પોસાતો એવું વિચારતા હશે કે ભાઈ મારો છોકરો કાલ નીકળીને સારું એવું કમાશે તો એ ધંધાની દ્રષ્ટિએ જોતા હશે. એક બાય પ્રોફેશનલી લેતા હશે તો એ લોકો ના પોસાશે. બાકી જે સેવા કરવા માટે જ આવ્યા છે, જે લોકો ગવર્મેન્ટ સેલેરીમાં ખુશ રહેવાના છે, કંઈ આગળ નથી કરવાના, કાં તો કંઈક લોકોની સેવાના આશયથી જ આવવાના છે, એ લોકોને નહીં પોસાય. એટલે જે કેપિટેશન ફી જે પેલા આપણે કહેતા, જેને હવે મેનેજમેન્ટ કોટા કહે છે કે ભાઈ ડોનેશન આપીને, એટલે ભાઈ મારા પિતા હોય અને હોસ્પિટલ છે સારું બરાબર, તો એમણે 50 કરોડનું 100 કરોડનું હોસ્પિટલ છે અને મારી લાયકાત એ BSc નહીં પણ મારી લાયકાત છે 12મું પાસ કરવાની પણ નથી, પણ મેં 12મું ગમે તે રીતે પાસ કરી લીધું, પણ મારે ડોક્ટર જ બનવાનું છે કારણ કે મારે મારા મા કે બાપના કિલ્લાની રક્ષા કરવાની છે. તેની માટે જે ભૂપેન્દ્ર પટેલની ભાજપ સરકારે આ મેડિકલ કોલેજોમાં 88% ફી વધારો કર્યો છે, તેના વિરુદ્ધ અમે નથી. કારણ કે તમારે એવા ક્લાસ
કે જેને 88% હોય 100% હોય 150 ફરક ટકા નથી ફી વધારો હોય એમને કઈ ફરક નથી પડવાનો. પણ જે મેરિટ થી ભણીને જે છોકરાઓ 90% 99% માર્ક્સ લાવે છે એ જે મેડિકલ કોલેજમાં નહીં જઈ શકે કારણ કે હોશિયાર છે છતાં ફી નહીં ભરી શકે તેવા મેરિટ એટલે જે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન ઉપર ડોક્ટર બનનારા છે એ પછી ગમે તે જ્ઞાતિના હોય, ગમે તે કાસ્ટના હોય, ગમે તે જ્યોગ્રાફિકલ રિજનના હોય, આ ભાવ વધારો એ કોઈ પણ મધ્યમ વર્ગીય અને જેમ વિનોદભાઈ કીધું એમ અપર ક્લાસ બી, અપર મિડલ ક્લાસ એને પણ આ ફી વધારો એ લોકો સાખી ના શકે. જી આવા જ ડિસ્કશન વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં જોતા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. નમસ્કાર.